શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના અમદાવાદના વટવામાં બની છે, જ્યાં બે બાળકોનું એલસી લેવા માટે થઈને અરજી કરનાર એક મહિલા વાલીને નડિયાદના આચાર્યએ મળવા માટે હોટલમાં બોલાવી. જો કે આ લંપટ આચાર્ય પોતાના બદ ઇરાદામાં સફળ રહે તે પહેલા જ મહિલાના સ્વજનોએ તેને પકડી પાડી પોલીસને હવાલે કરી દીધો છે. મોટાભાગે શાળાઓમાં ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને લિવિંગ સર્ટિફિકેટ મેળવવા માટે પરેશાન કરવામાં આવતા હોવાના કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો જે શિક્ષણ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. નડિયાદની એક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા કિરીટ ઝાલા પર એક વાલીએ ગંભીર આરોપ લગાવ્યા. શિક્ષણ જગતને કલંકિત કરતા ઘટનાક્રમ પર નજર કરીએ તો ઓઢવમાં ખાનગી નોકરી કરીને ગુજરાન ચલાવતા દંપતીએ 10 મહિના પહેલા નડિયાદની કમળાબા શાળામાં બે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે મૂક્યા હતા. કોઈ કારણોસર બંને વિદ્યાર્થીઓએ શાળામાંથી અભ્યાસ છોડ્યો, જે બાદ વિદ્યાર્થીઓના વાલીએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે ખાનગી સ્કૂલમાં અરજી કરી, જેથી શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાએ મહિલા વાલીને 3 વાર ખાનગીમાં મુલાકાત કરવા જણાવ્યું. આ વાલીને અમદાવાદના હાથીજણ વિસ્તારની હોટલમાં મળવા માટે બોલાવ્યા હતા. આ મહિલાએ રંગે હાથે આચાર્યને ઝડપવા માટે સંબંધીઓ અને બજરંગ દળના માણસો સાથે હોટલમાં પહોંચી. જો કે કિરીટ ઝાલા પોતાના બદ ઇરાદા પાર પાડે તે પહેલા જ ઝડપાઈ ગયો. નડિયાદની શાળામાં ઇન્ચાર્જ આચાર્ય પદે ફરજ બજાવતા કિરીટ ઝાલા પાસેથી હોટલમાં જ શાળાની એલસી માટેની ઓફિશિયલ બુક મળી આવી હતી, જે સરકારી દસ્તાવેજનો દુરુપયોગ કરવાની ગતિવિધિ લાંબા સમયથી ચાલતી હોવા તરફ ઇશારો કરે છે. આ વાલીના સંબંધીએ આપેલી ફરિયાદ બાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. ફરિયાદી કે જે ભોગ બનનાર છે એમની ફરિયાદ મુજબ એમના બાળકો જાગૃતિ માંગલ્ય ટ્રસ્ટ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં એમના બાળકો અભ્યાસ કરતા હતા, ધોરણ 3 અને 7માં. ત્યારબાદ બાળકોએ અભ્યાસ છોડીને ફરિયાદી પોતાના ઘરે પરત લાવેલા અને એલસી લેવાનું બાકી હોય સ્કૂલમાં ગયેલા, ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં 3 વખત મળવું પડશે. અમદાવાદના હાથીજણની હોટલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવા મહિલા વાલીને એકલા બોલાવનારો આચાર્ય હોટલના રૂમમાં પહેલાથી એકલો હાજર હતો. ત્યારે મુલાકાતની નિયત સમયના 10 મિનિટ પહેલા એકલા પહોંચીને મહિલાના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. કિરીટ ઝાલા વાલીની એલસી લેવાની મજબૂરીનો દુરુપયોગ કરીને શારીરિક શોષણ કરવા માંગતો હોવાના આક્ષેપ છે. વટવા પોલીસે મહિલા વાલી અને આચાર્ય વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત અને વોટ્સએપ ચેટ સહિતના ટેકનિકલ પુરાવા એકઠા કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે હાથીજણ સર્કલ પાસે હોટલ રોયલ ઇનમાં બોલાવવામાં આવેલા અને તે દરમિયાન એમના ભાણેજ દ્વારા કંટ્રોલમાં કોલ કરી અત્રે લાવી એમની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ છે. આચાર્ય હાલમાં એ પોતે ફૂલ ટાઈમ આચાર્ય નથી, પરંતુ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે અને 2010થી તે શિક્ષણ સાથે સંકળાયેલા છે. નહીં, એ મહિલા સાથે આરોપીએ જે ચેટ કરેલી છે, મોબાઈલ કોલિંગ છે, તે તપાસમાં હાલ બહાર આવ્યું છે અને એ લોકો ટેલિફોનિક સંપર્કમાં હતા અને મળવાનું આ ફર્સ્ટ ટાઈમ હતું. વટવા પોલીસના હાથે ઝડપાયેલો લંપટ આચાર્ય કિરીટ ઝાલા વર્ષ 2010થી શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ટોળાએ ઝડપ્યો તે સમયે આચાર્ય વિડીયો પોતાનું મોઢું સંતાડતો જોવા મળ્યો હતો. આ ફરિયાદી મહિલાએ આક્ષેપ કર્યો કે કિરીટ ઝાલાએ તેને 3 વખત એકાંતમાં મળવું પડશે તેમ જણાવ્યું હતું. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.